આ દેવગતિમાં જેટલા ઊંડા ઉતર્યા છે ને માણસો એ બધાનો સર્વનાશ થઈ જશે. જોઈ લેજો. થયો કે નહીં? જોઈ લેજો તમારા નજર હોમે. હું તો ચોખ્ખું કહેવા વાળી છું, એવું નહીં કહેતી મારા સાનિધ્યમાં તમે આવો ના. હું તો કઈક પેઢીઓમાં એવું જોયું છે, તમે હોંભર્યું હશે અને નજર હોમે જોયું હશે કે જો ભૂવા કરવા ગોડા થઈ ગયા. જોજો તમારી સોસાયટી ફરિયામ તમારા ગામમાં જોજો રોજ નવા નવા ભૂવા લાવશે ને, છેલ્લે એમનું મગજ છટકી જાય, ગોડા થઈ જાય, સમ માનસિક એવા થઈ જાય. પેલો ભૂવા કે આ નડ્યું, પેલો કે આ નડ્યું, પેલો રોજ છે ને ભૂત ના દેખાતું હોય ને તો એ હાથ ચૂકલું દેખાય રાતે. દેખાય કે નહીં? હવે ચિંતન તમે એનું કરતા હોય, વિચાર તમે એના કરતા હોય તો ભૂત ના આવતું હોય ને તો કે બહુ યાદ કરે. લાય હું તો જેમ હું મેરડી માતા તમે મને યાદ કરો છો ઘડીએ ઘડીએ તો હું સપને આવું છું ને તો દાડા 17 વખત તો આવું નડતર ને તમે યાદ કરો છો. હારું પેલા ભુવાએ ઝોપડી માતા કીધી, હારી એ તો નહીં હોય? મેરડી માનું દુઃખ તો નહીં હોય? હારું પૂર્વજનું તો દુઃખ નહીં હોય? આ બધાને તમે આમંત્રણ આલો છો કે આવો આવો દુઃખ આલો ને મને. થાય કે નહીં એવું? એ તો એની જગ્યાએ છે. હું એવું નહીં કહેતી નડતર નહીં હોતું, પણ તમે તમારી માતાને આ બધું સોંપી દો, મારા જેવી માતાને સોંપી દો. હવે પૂર્વજનો જમનો વ્યવહાર કરો મારે જોવાનું, કોઈ દેવનો વ્યવહાર શું હલાવે મારે જોવાનું. અને કઈક દીકરા દીકરીઓ સપને આવીને નહીં કહી જતી કે દીકરા તારી એક પેઢીની મેરડી માતા છે, એક મહાકાળી માતા છે, એક શિકોતર માતા છે, એક પૂર્વજ છે, એક ગોગા મહારાજ છે, નહીં કહેતી? ઘણા ભાવિક ભક્તોને કીધું છે મેં તો છે ને આવા વિશ્વાસ એ રહો ને તાર જીવન સુખીથી જશે. નહીં તો આ વેમમાં છે ને આખી જિંદગી જતી રહે, ધોરા આવી જશે, લોહા થઈ જશો, ગયડા થઈ જશો. અને તારે છે ને તમારા છોકરા ચોક આવી ભુવા જોડે પરાણે ઉચકીને લઈ જશે કે લે હાડો તમે બધું જોડો છો, તમે કરીને અમે ભોગવીશ કરો. આ તમે નહીં કહેતા આ ગયડાનું કરેલું અમારે ભોગવવાનું બધું, તો તમારા વારો એવો જ આવશે. જો અત્યારથી આ વાત ના મોની અને ગણગારી નહીં ને તો ભવિષ્યમાં આવો દાડો આવશે ગઈડપણમાં એ તમારી વસ્તી છે ચોક ભુવા જોડ જોડાવા જશે અને કે ભાઈ તમારા વડીલ લઈ આવો. એટલે વડીલને તો બાપડા દેખાતું ના હોય, એડાતું ના હોય, અને ભૂખ્યો તરસ્યો ગાડી નાખીને લઈને આવો એટલે સંભળાય નહીં હરકું. અને લઈને આવો કે દાદા આવું હતું, હા શું પેલો બાપડો ડોહો ઓપરી ના હોય તો હો હા હા તમે જે કરો મેલો ને. થાય કે નહીં આવું? આ દેવ દુઃખની આટીઓ કહેવાય. અને આ ગુજરું થઈ ગયું છે મગજમાં બધાને દેવનું દેવગતિનું. આ ગુજ કેમ કેલાતું નહીં તો આપણે ગુજરાન મેળવો ને એક બાજુ ઉકેલવાની વાત જ નહીં આવે. આ શું ખોટું કે ગુતરું હારે આને છેડો જ નહીં મળતો. જઈ માતાનું દુઃખ છે, શેનું દુઃખ છે, કરમનું છે, દેવનું છે, કહોનું છે, ખબર જ નહીં પડતી કે કોઈ નસીબથી લઈને આવ્યા છે. તો છે ને આ બધા ગુતરા છે ને એક બાજુ મેળ દેવાય. ગુતરા કોને ફેદવા પડે? કોને ફેદવા પડે? ઉત્તરાયણ જઈ પતંગ ચગાવે દોરી હતી ને એ ગુતરા કોને ફેદવા જોઈએ પડે? જે કંજૂસ હોય ને જેને જોડે કશું હોય ને એને. પણ તમારા જોડે તો મારા જેવી માતા છે, ગુતરા મેળ દો એક બાજુ. નવી ફિરકી લઈ આલું કમ્પ્લીટ લે હેડ આ લાઈન દોરી હેડ. તમે કોઈ વાત પતંગ ઉડાડો બોલો, થાય કે નહીં આવું? પણ આ બધી વસ્તુને કોઈ સ્વીકારવા સમજવા તૈયાર નહીં. બધાને કઈક નું કઈક બસ અમારે જોવડાવવું છે, અમારે જોડ શું જોવડાવવું છે એ જ નહીં ખબર પડતી માણસો. કઈક સેવકો ઉપર ફોન આવે ને એ જોડાવા માટે શું કરવું પડશે? પૂછે શું જોવડાવું છું એટલે પણ શું કે ખબર નહીં. એટલે લે તો શેના માટે આવો છો તમે? અમુક માણસો તો એ નહીં ખબર કે મારે શું જોવડાવવું છે. બસ પણ કઈ કહી દો ને અમને. કઈ માતાજી કઈ દેખાતું હોય તો ના મને કશું નહીં દેખાતું, તું દેખાય મારી કઈ હું અત્યારે પાછા આવું કે હા કે નહીં? આ બધું આ બધા વ્યાયામ છે ને આ બધું જોતો પૂછવાનું, આ વ્યાયામ કરવાના બધા એક બાજુ મેળવું વિશ્વાસ રાખું મેળવી છું. તમારા દેવગતિની ઓટી હશે ને તો ઉકેલવાની જવાબદારી લઉં છું. બોલ ઉકેલવાની જવાબદારી લઉં છું વગર બેઠા કે બોલ. નહીં જોતા મારા સાનિધ્યમાં માનતા હો કે જબરા હોય અને જબરજસ્ત ધૂળતા હોય, કોઈને ગોઠતા ના હોય તો મારું નામ લેવાથી બંધ થઈ જાય, શાંત થઈ જાય. શું કામ? મારું મૌન રાખસ, મારા સતનું મૌન રાખસ, મારા ન્યાયનું મૌન રાખસ. તો તમારા ગમે તેવા નડતર હશે ને તો મારા વિશ્વાસે રહેજો વડા તમારી એ બધી દેવી શક્તિઓ હશે ને કદાચ તો એ મારું મૌન રાખી અને તારે કોઈ નુકસાન નહીં પડવા દો. આટલો વિશ્વાસ રાખજો. નહીં તો રાજા વિક્રમ ની વાત સાંભળી ને બધા કે રાજા વિક્રમ ની ઉજ્જૈન ની મેળવી
વાપરી છે ને એની વાર્તા કથા કે પેલી ભૂતળી વાવમાં રાજા વિક્રમ જો યોગ્ય સિદ્ધિનો મંત્ર શીખવા માટે કે આવા મંત્રો શીખી લઉં તો મારી પ્રજા છે ને એને જે તે રોગ તકલીફો પીડા થાય છે ને એ મંત્રોથી હું એમનું દુઃખ દૂર કરી શકું એવી ભાવનાથી એ છે ને યોગ્ય સિદ્ધિનો મંત્ર શીખવા જતો એ રાજા વિક્રમ છે ને આ વસ્તુમાં એટલો બધો ઊંડો જતો રહ્યો જેમ તમે અત્યારે કેવું બધી માનસિકતા લઈને ફરો છો. સારું આ દેવ તો નહીં, સારું સપનામાં ચૂડેલ આવી, બધું જાતનું ખોટા સપના આવે છે ને. રાતે ચોધરીનો અવાજ આવ્યો, છાતી પર ચડી બેઠું અને વિચારો નરાય એના ચાલુ હોય આખો દાડો. એક છે પડ્યા નહીં, સારું ચયું દેવ નડ્યું, છે છોલાયા નહીં, સારું અહીં મેરડી નડી, સારું ચેક કરવું પડશે, કોકને પૂછવું પડશે. આ બધી માનસિકતામાં લોકો છે ને જાતે લોકો ફેંકતા થઈ ગયા છે. કે લાવો હું અચમ કે માણસો 50 ભૂવા ફર્યો હોય જાતે પોતે જેવું હોય. આ શું ખોટું? જેના વેણ વધાવવા નહીં આવડતા હોય બોલો, પણ એ 30-40 ભૂવા 50 ભૂવા જો જેને ફર્યો હશે ને એ જાતે દોડા લાગતો ભાઈ આમાં વધાવો થાય અને કે નહીં આવું. એટલે માણસ આમાં એટલો ડૂબતો જતો રહે ને વિચારથી, શરીરથી અહીં હોય વિચારથી આમાં એટલા ઊંડા ઘૂસતા જાવ ને છેલ્લે છે ને તમે આમાંથી બહાર ના નીકળો. તમે આમાંથી બહાર નીકળી શકો છેલ્લે કા તમારું મગજ છટકી જાય, કા તમે આત્મહત્યા કરી લો, કા તમારું કમાવતી મોત થઈ જાય. આ દેવ ગતિમાં જેટલા ઊંડા ઉતર્યા છે ને માણસો એ બધાનો સર્વનાશ થઈ જશે. જોઈ લેતો થયો કે નહીં? જોઈ લેતો તમારા નજર હોમે. હું તો ફૂક્યા બાબા હું એવું નહીં કહેતી મારા સાનિધ્યમાં તમે આવો ના, હું જાહેરમાં કહું છું આ વાત. દેવી શક્તિ છું, માતા છું ને એટલે આ શિખામણ સંસ્કાર આલું છું કે દીકરાઓ જોજો આ માનસિકતા એટલી બધી ના રાખતા, વેમ એટલા બધા ના રાખતા, નકર આ તો ગોળા કૂવો છે, કૂવો ઉતરતા એટલા બધા ઉતરી જાવ ને એટલે કા મરી જવું પડશે, કા છટકી જશે, કા આત્મહત્યા કરી લેશો જાતે ને જાતે. અને કઈ ઘરમાં આવું જોઈ લેજો જાઓ, કઈ ભૂવાઓ જતા રહ્યા, એક્સિડન્ટો મરી ગયા, લોહી પડીને મરી ગયા. હું ડર નહીં આવતી પણ બહુ ભૂવા કરો તો આવી હાલત થાય કે નહીં? પણ ગોળા દેવી શક્તિની ભક્તિ કાંઈ છંછેડાય અને એના છંછેડવાનું કોઈ મોણાથી તાકાત નહીં. એ રાજા વિક્રમ એ કુવામાં તો ઉતર્યો પણ વિચારોથી આટલો ઊંડો જતો રહ્યો ને એટલે કોઈ એને કાઢવા વાળું બહાર મળ્યું નહીં. ભગવાનને પ્રાર્થના કરી, એની કુળદેવી હરસિદ્ધિને પ્રાર્થના કરી પણ કોઈ દેવી શક્તિ એને બચાવવા આવી છેલ્લે છે ને એવું કીધું આવી વિદ્યા હોમે લડવા માટે કોઈ દેવી શક્તિ નહીં. તારે હું મેરડી હાથ ચાલીને રાજા વિક્રમને બહાર કાઢ્યો. એટલે કુવામાં બહાર નહીં, કુવો તો ખાલી લોકો કહે છે પણ આ દેવગતિનો કુવામાં એટલો વિચારોથી ઊંડો જતો હતો ને કે આનો બસ અલગ દુનિયામાં જતો રહ્યો. બધી જગ્યાએ આવું બધું દેખાતું થઈ ગયું અને એટલો બધો માનસિક થઈ ગયો એટલે પોકાર કર્યો કે બચાવો કો. તારે બધી માતાઓ બધા જેટલો દેવી શક્તિ એની કુળદેવી દેતા હતા બધા પાછા પડ્યા ને તારે રાજા વિક્રમે એમ યાદ કરીને જગતમાં કોઈ એવી મહામાયા શક્તિ નહીં કે આમાંથી મને બહાર કાઢે. તારે રાજા વિક્રમના હાથ જાલી અને મેં મેરડીએ બહાર કાઢ્યો અને કીધું કે જેના ઘેર મેરડી પૂજાતી હોય ને એના બધું જંતર મંતર ખેદવાની જરૂર નહીં, બધું એક બાજુ મેળ દઉં.